ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત વકીલને આજીવન કેદની સજા થઈ। અમદાવાદના શાહપુર વિસ્તારમાં 2016માં સાનુ નામના વ્યક્તિને ધોકા, પાઇપ, તલવાર સહિતના હથિયારો વડે માર મારી હત્યાને અંજામ આપવાના ગુનામાં વકીલ સહિત કુલ 6 આરોપીઓને નામદાર કોર્ટ જાદવ સાહેબની બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપી આજીવન કેદની સજા ફટકારી છે। આ કેસમાં ફરિયાદીના ફરી ગયા બાદ પણ મુખ્ય 3 સાક્ષી અને 2 પંચો તથા તેમના વકીલના મારફતે ઠોસ પુરાવા સાથે કેસ ચાલી જતા 8 વર્ષે ન્યાય મળતા પીડિતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ન્યાયતંત્રને ન્યાય કરી યોગ્ય નિર્ણય આપવા બદલ ધન્યવાદ આપ્યા હતા। આઈ વિટનેસ સેશન્સ કોર્ટના વકીલ મોહમ્મદભાઈ શેખે કેસમાં જીત મેળવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે સાહિલ નામના યુવાનના 2016ની સાલમાં 30 તારીખે લગ્ન હતા, જેની કંકોત્રી આપવા 25 તારીખે નાગોરીવાડ તેમના રિલેટિવને ત્યાં ગયો હતો। ત્યાંથી પાછા આવતી વખતે ઝાકીર તથા તેના 2 છોકરાઓ જુનેદ, એડવોકેટ ઇમરાન અને તેનો ભાઈ ઇકરામ સહિતના કુલ 6 આરોપીઓએ હમજાવાડના નાકે સાનુને ઘેરી લેતા 3ના હાથમાં પાઇપ અને 3ના હાથમાં તલવાર રાખી પહેલો ફટકો ઝાકીરે મારતા તે પડી ગયો। ત્યારબાદ બધાએ ભેગા થઈને હથિયારો અને તલવારો વડે ઢોર માર માર્યો હતો, જેમાંથી એક આરોપીએ મરનારને પાછળના ભાગે ફટકો માર્યો, જેનાથી બેભાન થઈ ગયો અને વાગ્યું ત્યારથી એને મળ્યો ત્યાં સુધી તે બેભાન હાલતમાં હતો અને મર્યા પછી તેઓ બધા ભાગી ગયા હતા। ત્યારે ઇમરાન વકીલે કહ્યું કે इसको मार डालो, मेरा सेटिंग है, मैं छुड़वा दूंगा। ત્યારે ત્યાં મરનારના મિત્રો જે સાક્ષીઓ સ્વરૂપે ત્યાં હાજર હતા તેઓ છોડાવવા જતા વકીલ ઇમરાને તેમને ધમકી આપી હતી કે આજ तुम्हारी बारी नहीं है, आज इसकी बारी है, જે બાદ સાક્ષીઓ ગભરાઈ ગયા હતા। વકીલ શેખે આ કેસના ઐતિહાસિક ચુકાદાને લઈને જણાવ્યું કે આ કેસમાં મહત્વની વાત એ છે કે આરોપીઓએ અમારી સામે ક્રોસ ફરિયાદ કરી હતી, જેમાં પોતે શાંતિથી પત્ની સાથે જતા સામેથી હુમલો થયો અને માર મારવામાં આવ્યો છે, જે આ સમગ્ર કેસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થતા આગળ જતા તમામ પુરાવાઓ સાથે આરોપીઓના દાવા ખોટા સાબિત થયો હતો। સેશન કોર્ટના સિનિયર વકીલ શેખે નામદાર જજ જાદવ સાહેબની બ્રેન્ચને આ યોગ્ય ચુકાદો આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જાદવ સાહેબની બેન્ચે પુરાવાઓને લક્ષ્યમાં રાખીને જજમેન્ટ આપ્યું છે, જેથી સાક્ષીઓ અને પંચો પણ આ જજમેન્ટથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને સાક્ષીઓ આનંદની લાગણી અનુભવતા કહ્યું કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અવારનવાર આવી ઘટનાને અંજામ આપતા હતા, જેનાથી રાહતનો અનુભવ થતા અને આ ઐતિહાસિક ચુકાદાથી અમારા મહોલ્લામાં પણ એક ખુશીનો માહોલ છે। મારું નામ મોહમ્મદ ઉમર વાઈ શેખ છે। હું ક્રિમિનલ કોર્ટ અને સેશન કોર્ટમાં છેલ્લા 30-35 વર્ષથી વકીલાત કરું છું। મારી બેઠક ક્રિમિનલ કોર્ટ 3rd ફ્લોર D બ્લોક ટેબલ નંબર 126। મોહમ્મદભાઈ, 2 દિવસ પહેલા એક અમદાવાદની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેનો શ્રેય આપના ફાળે જાય છે, જેમાં કુલ 6 આરોપીઓ છે। 2016માં ઘટના બની હતી। શું હતી ઘટના, કેવી રીતે કેસ ચાલ્યો? આ ઘટના એવી હતી કે જે મર્ડર જે છે એવું સાનુ કરીને છોકરો હતો, એના લગ્ન હતા 30 તારીખે, 25 તારીખે એના લગ્નની કંકોત્રી વહેંચવા નાગોરીવાડ એના રિલેટિવને ત્યાં ગયો હતો। ત્યાંથી પાછા આવતો હતો એ ટાઈમમાં આ 6 તોહમતદારોએ ઝાકીર, એના 2 છોકરા જુનેદ, ઇમરાન વકીલ અને એનો ભાઈ ઇકરામ એ હમજાવાડના નાકે ત્યાં એમને ઘેરી લીધા। 3ના હાથમાં પાઇપ હતી, 3ના હાથમાં તલવાર હતી। પહેલો ફટકો આ ઝાકીર એના પગ ઉપર માર્યો, એનાથી એ પડી ગયો। ત્યારબાદ આ બધાએ ભેગા થઈને એને હથિયારોથી, તલવાર અને પાઇપોથી માર મારેલ છે ને જેનાથી એમાં એક તો જે તોહમતદાર છે એને મરનારને પાછળના ભાગમાં પાઇપનો ફટકો માર્યો, જેનાથી એ અનકોન્શિયસ રહ્યો ને વાગ્યું ત્યારથી મર્યો ત્યાં સુધી અનકોન્શિયસ, બેભાન હાલતમાં હતો ને આ બધાએ માર્યા પછી આ લોકો ભાગી ગયા ને એ ટાઈમમાં ઇમરાન વકીલ એને એવું કહ્યું કે ભાઈ મારો માર ડાલો, મેરા સેટિંગ मैं छुड़ा दूंगा, એવું એને ત્યાં કહેલું ને આ જે સાક્ષીઓ હતા એમને વચ્ચે છોડાવવા પડે એટલે ઝાકીરે એને ધમકી આપી કે આજ તમારી બારી નહીં હે, આજ ઇસકી બારી હે। એટલે આ લોકોએ એના હથિયાર હાથમાં જોઈને સાક્ષીઓ પણ ગભરાઈ ગયેલા। અને બીજી વસ્તુ એવું થયું કે આ જુનેદે ત્યાં પોલીસમાં કાઉન્ટર ક્રોસ ફરિયાદ કરેલી। મન્નાર બિલાલ અને સાક્ષી અરબાજ એ બધાની વિરુદ્ધમાં IPC 325ની ફરિયાદ કરેલી। એમના ફરિયાદમાં એવું બતાવેલું કે આ લોકો મને હું મારી વાઈફ જતા હતા એ ટાઈમમાં એણે રોક્યો અને એમની સાથે ઝઘડો કર્યો ને મને પાઇપ માથામાં મારવા જતાં મેં હાથ ઊંચો કર્યો એટલે મારા હાથ ઉપર પાઇપનો ફટકો વાગ્યો છે। એ રીતે એણે ક્રોસ ફરિયાદ કરી છે
ને ક્રોસ ફરિયાદ કરવાથી જ એમની હાજરી અને સાક્ષીઓની હાજરી કેસમાં સાબિત થયેલ છે. ચાચા, જે રીતે હાલ જે વકીલે જે ક્રોસ ફરિયાદો કરી છે, મારો રીતે ઉકસાવ્યા છે, એ તહોમતદારો સાથે એમનું શું રિલેશન હતું? તહોમતદારો જે મન્નાર છે એના મિત્રો હતા. મન્નાર જે હતો આજે સાક્ષીઓ એમના મિત્રો હતા ને એમની સાથે કંકોત્રી આપવા જતા હતા. ઇમરાન વકીલને બધા આમ તો એક જ જ્ઞાતિના છે, પણ એને બીજી અદાવતથી મારવામાં આવ્યું છે. બીજું મોહમ્મદજી, કે ફરિયાદી પક્ષ આ કેસમાં ફરી ગયું છે અથવા એમના વકીલનો શું રોલ હતો? આમાં ફરિયાદી તો એની ફોર્મલ હતી, એ તો હિયરસે હતી, એ બનાવ ટાઈમમાં ઘરે હતી ને એ બનાવની જગ્યા નહોતી, પણ એના છોકરા જાફરે જઈને કહ્યું કે ભાઈ આ લોકોએ માર્યું છે. પછી એ આવી ને પછી એણે ફરિયાદ આપી ત્યાં વીએસમાં, ને વીએસમાં ફરિયાદમાં એણે જે છોકરાએ કહેલું કે આ લોકોએ મારું એ બધું લખાયેલું, પણ અમારા કાયદાના હિસાબે એ સાંભળેલ હિયરસે વિટનેસ સાક્ષી ફરિયાદી ગણાય, તો એને આવીને હોસ્ટાઇલ થઈ ગઈ એમ, પણ એની જુબાનીમાં એ ફરી ગઈ. આ બધી જે એને છોકરાએ કહ્યું ને બધું વાત આખી ઉડાઈ નાખી. આપ ખાસ કરીને વિટનેસના વકીલ છો, તો આ કેસમાં મુખ્ય જીત આપની છે, વિટનેસના વકીલની જીત છે. તો હા, કે કેવા પ્રકારના વિટનેસ છે, શું પંચો છે, કેવી રીતે છે? આમાં જે અરબાજ કરીને છે એ આઈ વિટનેસ છે, બનાવ નજરે જોનાર સાક્ષી છે. પછી એક બિલાલ છે એ છે, ને એક સાજિદ એ નજરે જોનાર સાક્ષી, એ બનાવ સમયે એની સાથે મન્નાની સાથે કંકોત્રી આપવા ગયેલા એવું એમનો સ્ટેટમેન્ટમાં પણ છે ને જુબાનીમાં પણ છે. એક સવાલ કે અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ વકીલને સજા થઈ હોય આ કેસમાં, તો એને આપ કેવી રીતે જોઈ રહ્યા? આમાં વકીલની અગેન્સ્ટમાં પુરાવો જે આવ્યો છે એના આધારે કોર્ટે ડિસિઝન લીધું છે. એના પછી એક એ જ દિવસે જજ ઠક્કર સાહેબે એક આવા જ કેસમાં, એ બી અપંગ હતો અને એને મર્ડર કરેલું હતો, એને અપંગતા માની નહીં ને એને બી સજા કરી છે. ને આનું રોલ, વકીલનું રોલ આવે છે કે એના હાથમાં પાઇપ હતી ને પાઇપથી એને મન્નાનને હાથ અને પગ ઉપર ફટકા મારેલા છે. જાદવ સાહેબની બેન્ચે આ ફેસલો સુનાવ્યો છે. આ ફેસલાથી આપને કેટલી સંતુષ્ટિ અનુભવાય છે અને આપ કેવું મહેસૂસ કર્યા? નામદાર જાદવ સાહેબે જે જજમેન્ટ આપ્યું છે એ પુરાવાના લક્ષમાં રાખી, પુરાવો જે રેકર્ડ ઉપર આવ્યું છે એને લક્ષમાં રાખીને જ જજમેન્ટ આપ્યું છે. ને બીજી એમને જે સેક્શનો બતાવી છે જજમેન્ટમાં, જાણે 147, 149, એ બધી ગેરકાયદેસર મંડળી રચો અને એમાં તમે કોઈને મારો તો આ એની સેક્શનો છે. ને મૂળ 302 302નો ગુનો એમને માની લીધું છે, તો એ પ્રમાણે જ એમને સજા કરેલી છે. આપ પૂછો હા, નામદાર કોર્ટે, નામદાર સેશન કોર્ટે જે બી જજમેન્ટ આપ્યું છે એમાં જે સાક્ષીઓ હતા, સાક્ષી એ બધા ખુશ છે ને જે પંચો હતા એ પણ ફિટ છે. આમાં એક વધુમાં એક જગ્યાનો પંચ છે એ બી સારી જુબાની આપી છે, જગ્યા સીન ઓફ ઓફેન્સ બતાવ્યું છે. બીજો એક પંચ છે ડિસ્કવરી, આ લોકોને જ્યારે પકડ્યા ત્યારે એમની પાસે હથિયારો કબજે કરવામાં આવેલા, એ પંચે પણ જુબાની પરફેક્ટ રીતે આપી છે ને એમને જે હથિયારો કોની પાસે શું હતા એ પણ બતાવ્યું છે. જે રીતે આઈ વિટનેસ નજરે જોનાર સાક્ષીએ પણ કોના હાથમાં શું હથિયાર હતું ને કોણે ક્યાં માર્યું છે એ બધું રેકર્ડ ઉપર લાયા છે. 6 આરોપીને સજા થઈ તેની પછી વિસ્તારનો માહોલ કેવો હતો? માહોલ લોકોને આમ તો આ જે તહોમતદારો ખરા એમની નાતીવાળા વધારે લે છે, એમના બી અંદર ગ્રુપ છે, પણ લોકોને થોડી શાંતિ એવી થઈ કે આ લોકોનો ત્રાસ હતો એવું લોકો કહેતા હતા, તો એ લોકોને એમ થયું કે આ ન્યુસન્સ ગયું છે, એવા લોકોનું કહેવું છે. मेरा नाम मोहम्मद अरबाज हिमायू बेली में झापुर नागौरियाड़ में रहता हूँ. ये साहिल उर्फ सानू की हम शादी की कंकुत्ती देने गए थे 2016 में. નામના વ્યક્તિની જે હત્યા કરવામાં આવી હતી એનો ચુકાદો 2 દિવસ પહેલા આવ્યો છે. हाँ, એ કેસમાં આપનો શું રોલ છે? मैं इसमें आई विटनेस हूँ. इसमें हमने उनके विरुद्ध में जुबानी दी ना, हमारे पे भी खोटा उन्होंने केस करा था. उसमें जजमेंट आया ना, हमारे को बहुत खुशी है, अच्छा जजमेंट दिया साहब ने. हम कार्ड देने गए थे शादी के. साजिद मेरा भाई बिलाल, मैं ने सानू ने जाफर उसका भाई, हम लोग वहाँ कार्ड देने गए थे ना, ये लोगों ने
हथियारों के साथ में प्लानिंग के साथ वहाँ खड़े थे। इमरान वकील, इकराम, फिर ये जाकिर, अवैस, फिर अपने इलियास, ये लोग 6 जने पूरी मंडली करके न उसको पाइपों से न तलवारों से मारा सानू को। न मेरे को बाजू में वहाँ खड़ा रख दिया था, बोले अभी तेरी बारी नहीं है। मेरे गले पे तलवार रख के न धमकी दी थी जाकिर ने। ये लोग मार रहे थे, न हम वहीं खड़े थे, न हमने सब देखा। कोई ने 108 को फ़ोन करा, फिर 108 में उसको लेके गए। 8 से 10 दिन बाद साहिल की मौत हो गई थी ने। अभी 2 दिन पहले जो जजमेंट आया उसमें हमारे ऊपर क्रॉस खोटा केस करा था, उसमें हम निर्दोष छूटे ने, उनको आजीवन सजा दी है ने। हमारे को बहुत संतोष है ने बहुत खुशी है। એક સવાલ એ કે આ કેસમાં સામે પક્ષેથી ક્રોસ ફરિયાદ કરવામાં આવી, આ ક્રોસ ફરિયાદની આ કેસ પર શું અસર થઈ અને કોર્ટે એ કેસને કેવી રીતે જોયો? કોર્ટે આ કેસમાં અમની હાજરી સાબિત થઈ ને, હાજરી સાબિત થઈને એના ઉપર જજમેન્ટ ઉપર જે સાહેબે જજમેન્ટ આપ્યું, બહુ ખુશીનો મોહલ્લામાં બી બહુ ખુશી છે ને, બહુ મોહલ્લામાં સુરત શાંતિ છે ને। આ લોકો માથા ભારે જ છે ને, આમના ઉપર રેપ કેસ બી ચાલે જ છે ને, એમાં બી ચુકાદો આવશે થોડાક દિવસોમાં। આ બહુ માથા ભારે લોકો છે, મોહલ્લાના નુસંત ગયો।